કરીએ અને જીવતા પરમેશ્વરની સ્તુતિ કરીએ, કેમ કે તેની ઉપસ્થિતિ આપણી મધ્યે છે અને તે હાજરા હજુર મદદગાર એવો પરમેશ્વર છે. આવો પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આપણે ભજન સંગ્રહમાં હિન્દી વિભાગમાંથી ગીત ગાઈશું. ये मेरा वही ठिकाना, गीत नंबर 77.
પ્રભુ એ આદિ અને અંત છે. એને આપણી બધી બાબતમાં પ્રભુ આપણી સાથે રહે છે, આપણી સહાય કરે છે. આપણે શરૂઆતથી એ આપણી સાથે હોય છે. કદાચ આપણે એ કાર્ય કરવાના હોય એની પહેલા એ ત્યાં હાજર હોય છે. અને એવો પરમેશ્વર આપણી મધ્યે છે અને આપણી સાથે રહે છે. આવો પ્રભુની સ્તુતિ કરીને આપણે હિન્દી વિભાગમાંથી હજી એક ગીત ગાઈશું પ્રભુની સ્તુતિ કરતા. ગીત નંબર 43 આદિ ઓર અંત તું હી હૈ.
ભજન સંગ્રહમાં 285 નંબરનું ગીત છે. 285 નંબર.
તેણે વાતોમાં ભોળવાઈને, તેમનો ભોળપણનો ફાયદો ઉઠાવીને તેમણે ભલું ભૂંડું જાણનારું ફળનું વૃક્ષ આદમ અને હવાને ખવડાવ્યું અને માણસ જાતની અંદર પાપનો પ્રવેશ કરાવ્યો. માણસ જાતની અંદર પાપનો પ્રવેશ કરાવ્યો. આ જગતની અંદર પાપ હતું જ નહીં અને શેતાને તેની શરૂઆત ત્યાંથી કરી. આદમ અને હવાની અંદર તેમણે પાપનો પ્રવેશ કરાવ્યો. પાપ એટલે શું? પાપ એટલે ઈશ્વરની વિરુદ્ધ, ઈશ્વરના માર્ગની વિરુદ્ધ કંઈ પણ કરવું, કહેવું કે વિચારવું એટલે પાપ. જે આપણે કર્યા જ કરીએ છીએ. વાણી, વર્તન, વિચારથી, ન બોલવાનું બોલીને, ન સાંભળવાનું સાંભળીને, ન જોવાનું જોઈને, ઈશ્વરની વિરુદ્ધ ખોટા આક્ષેપો મૂકીને, નિંદા કરીને, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અને ઈશ્વરે જે મના કરેલી વસ્તુઓ છે તે આપણે અયોગ્ય રીતે આપણે તેમની ઈચ્છા રાખીએ છીએ અને એ કરીએ છીએ. આથી વિશેષ આપણે ઘણું બધું કરીને ઈશ્વરની વિરુદ્ધ આપણે પાપ કરીએ છીએ, તેને પાપ કહેવાય. યોહાન 3:4 કહે છે કે જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે અને પાપ એ જ નિયમ ભંગ છે અને જે આદમ અને હવાએ કર્યું. ઈશ્વરે મના કરેલું ઝાડનું ફળ ખાધું બંનેવે અને ઈશ્વરની આજ્ઞા તોડી અને તેમણે પાપ કર્યું. શેતાન આ જ કામ કરે છે. આપણને ભરમાવે છે, આપણને લાલચ આપે છે, આપણને જે જોઈતું હોય ને તે આપણી સામે લઈ આવે છે. એવા સંજોગો, એવા પરિસ્થિતિ એ આપણને ઊભી કરે છે કે આપણે પાપ કરી બેસીએ છીએ. આપણે પાપ કરી બેસીએ છીએ. વાલાઓ, આપણો પ્રભુ પરનો વિશ્વાસ પ્રભુ જોતા હોય છે. જ્યારે શેતાન આવી પરિસ્થિતિ લાવતો હોય છે ત્યારે શું આપણે ધીરજ રાખી શકીએ છીએ? આપણે ધીરજ રાખવાની જરૂર છે, કારણ કે પ્રભુ એ સમયની અંદરથી આપણને કાઢી લાવશે. જો આદમ અને હવાએ પણ તે સમયમાં ધીરજ રાખી હોત ને અને પ્રભુની રાહ જોઈ હોત કે ના, અમને પ્રભુ આવે તો એને પૂછીને અમે કરીશું, થોડું વિચાર્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન થાત. પણ આ તો પ્રભુની જ યોજના હતી. આ પ્રભુની જ યોજના હતી, કારણ કે આપણા જીવનોમાં પણ આવી પરિસ્થિતિ આવે છે, પણ પ્રભુ જોતા હોય છે કે આપણે ધીરજ રાખી શકીએ છીએ. પ્રભુ ઉપરનો પ્રેમ, તેમનો વિશ્વાસ શું આપણે રાખી શકીએ છીએ? એ પ્રભુ જોતા હોય છે. માટે હંમેશા ગમે તેવી પરિસ્થિતિ હોય ને તો પણ ધીરજ રાખીએ અને પ્રભુ પર વિશ્વાસ રાખીએ. આદમ અને હવાએ જે ફળ ખાધું અને પ્રભુના નિયમનો ભંગ કર્યો એટલે પાપ કર્યું. બરાબર? પાપ કર્યું એટલે તેનું પરિણામ શું આવ્યું? આપણે કલમ અધ્યાય 3 અને 10મી કલમ કાઢીએ. 3 અધ્યાય 10મી કલમ. ના, સોરી, 5 થી 10 આપણે જોઈએ. કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર અને જ્ઞાન આપવાની ઈચ્છા જોગ હતું એવું એ વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે ખાધું ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસને ઠંડે પહોરે યહોવાદેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની યહોવાદેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંધાઈ ગયા. અને યહોવાદેવે આદમને હાંક મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો અને હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. બરાબર? શેતાનની ચાલ ભલું ભૂંડું જાણનારો કર્યો માણસને. સ્ત્રી અને પુરુષ એ ફળ ખાધું ને, બરાબર, તો પરીક્ષણમાં પડ્યા. બંને જણા પરીક્ષણમાં પડ્યા. કારણ કે શેતાન ઈચ્છતો હતો
કે જે ઈશ્વર જાણે છે સઘળું તેઓ તે પણ જાણતા થાય. શેતાન એવું ઈચ્છતો હતો કે આ નમ્ર ભોળો રહે નહીં, પણ ઈશ્વર જેવો બનાવવો એને, જેથી શું થાય કે એ પાપમાં પડે અને ઈશ્વર તેનો નાશ કરે. જ્યારે તેમણે ફળ ખાધું ત્યારે તેઓ કેવળ ભલું ભૂંડું જાણનારા થાય એમ નહીં, પણ તેમણે પહેલી જ વાર દોષનો અનુભવ કર્યો. દોષ એટલે દોષારોપણ કર્યું. તેમની આંખો ઉઘડી ગઈ એટલે એકબીજા ઉપર દોષ મૂકવા માંડ્યા અને કલંકનો અનુભવ કર્યો. કારણ કે જ્યારે તેઓ ફળ ખાધું નહોતું ને તે પહેલાં તેઓ જાણતા નહોતા કે અમે વસ્ત્રો નથી પહેર્યા. તેઓ જાણતા નહોતા કે તેઓ વસ્ત્ર વગરના છે. પણ જ્યારે તેઓએ ફળ ખાધું ને એટલે તરત જ તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ લખ્યું છે કે અંજરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદાન બનાવ્યા. પોતે કરવા માંડ્યા એ બંને જણા. ઈશ્વર હતા નહીં એટલે પોતે કરી અને એકબીજા ઉપર દોષ મૂકવા માંડ્યા અને શું કહેવાય પોતાના વસ્ત્રો બનાવ્યા. બરાબર, એમને ભાન થઈ ગયું કે અમે વસ્ત્રો નથી પહેર્યા. 7મી કલમમાં એ જ કહે છે. અને જ્યારે યહોવાદેવ બાપ 8મી કલમની અંદર યહોવાદેવ બાપ જ્યારે વાડીની અંદર આવ્યા ત્યારે તેમનો અવાજ સાંભળીને આદમ અને હવા બંને સંતાઈ ગયા. માણસ ક્યારે સંતાઈ જાય? જ્યારે તેણે ખોટું કામ કર્યું હોય ત્યારે તે સંતાઈ જાય. સંતાવાની કોશિશ કરે, દૂર જતો રહે એ વ્યક્તિથી. બરાબર, તો એ સંતાઈ ગયા યહોવાદેવથી નાસી જવા માટે. બરાબર, શું ઈશ્વર જાણતા નહોતા કે એ સંતાઈ ગયો હશે, નીચે શું થાય છે? ઈશ્વર જાણતા નહોતા? કારણ કે એને જ બનાવ્યું છે, પૃથ્વી બનાવી, આ સર્વસ્વ તેણે જ બનાવ્યું છે. તો શું તેને ખબર નથી ઈશ્વરને કે આદમની સાથે શું થઈ રહ્યું છે? ખબર જ હતી. તે છતાં પણ 9મી કલમની અંદર યહોવાદેવે આદમને હાંક મારીને કહ્યું કે તું ક્યાં છે? જાણતા જ હતા ને, ઈશ્વર જાણતા હતા. એ તો બધું જ જાણે છે. આપણે જ્યારે માના ગર્ભમાં હતા ને તે પહેલાંથી તે આપણને જાણે છે. યર્મિયાના પુસ્તકમાં એવું કહે છે. બરાબર, આપણને તે બનાવનાર ઈશ્વર છે. શું નહોતા જાણતા કે આદમ ક્યાં છે? જાણતા હતા. છતાં પણ તેમણે પૂછ્યું કે આદમ તું ક્યાં છે? બરાબર, તું ક્યાં છે એટલે શું થયું? પ્રભુ એ પૂછવા માંગતા હતા કે આદમ તું ક્યાં છે? એટલે મેં તને જે બનાવ્યો હતો, નિર્દોષ બનાવ્યો હતો, મારી સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યો હતો, તો તું અત્યારે ક્યાં છે? ઈશ્વર એવું પૂછે છે એને એવું પૂછતા નતા કે તું ઝાડની પાછળ સંતાયો છે તો અત્યારે હાલમાં ક્યાં છે? પણ એમણે જે રીતના પોતાની શું કહેવાય કે પોતાના જે વિચારોથી એમણે બનાવ્યો હતો માણસને, એ વિચારો હવે એ માણસની અંદર નહોતા. એટલે ઈશ્વરે પૂછ્યું કે આદમ તું ક્યાં છે? ઈશ્વર સાથેનો જે મનુષ્યનો જે પારદર્શકતાનો જે સંબંધ હતો ને, એ ઈશ્વરની સાથેનો એનો તૂટી ગયો. જ્યારે એણે વસ્ત્રો નહોતા પહેર્યા, નાગો હતો, ત્યારે ઈશ્વરની સાથે જે વાત કરતો હતો, ઈશ્વરની સાથે જ ફરતો હતો. અને જ્યાં ઈશ્વર જતા હતા વાડીની અંદર, ત્યાં એને સાથે રાખતા હતા. એને એ અધિકાર, એ હક આપ્યો હતો કે આ બધા જ વૃક્ષોનું ફળ ખાવાનું, તારે જાનવરોના નામ આપવાના, તારે બધું જ એને સોંપ્યું હતું. બરાબર, ત્યારે એને ખબર નથી. પણ જ્યારે એને ફળ ખાધું ને ત્યારે એને ખબર પડી કે હું ક્યાં છું. એટલે ઈશ્વર આપણને પૂછે છે કે જેમ આદમને પૂછ્યું કે તું ક્યાં છે, તો ઈશ્વર આપણને બી પૂછે છે કે આપણે અત્યારે ક્યાં છે. હું મારી જાતને જ પૂછીશ. હું અહીંયા ઉપર ચડું ને એટલે પ્રભુ પાસે પહેલી જ માફી માંગુ
કે પ્રભુ હું લાયક નથી, ખરેખર લાયક નથી આપણે, હું તો નથી જ. જેમ યોહાન કહે છે ને કે હું તારા ચંપલની વાદળી છોડવાને લાયક નથી, એ જ રીતના હું પણ કહું છું કે હું લાયક નથી, પણ છતાં પ્રભુએ મને આ તક આપી છે ને, એટલે હું એની સેવા કરું છું. મારા આંખમાં આંસુ છે, પણ મારા પ્રભુને માટે, મારા પ્રભુને માટે, કારણ કે પ્રભુ આ સમય આપે છે તમને. હા, પ્રભુને હું એ જ પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થનામાં હું એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ તું મારું બોલવાનું ધીમું કર. રોજની પ્રાર્થનામાં હું પોતે બી એવું કહું છું કે મારું બોલવાનું તું ધીમું કર. હા, મારું બોલવાથી કોઈને હર્ટ થતું હશે, પણ પ્રભુની પાસે હું દરરોજ માફી માંગુ છું કે પ્રભુ તું મને માફ કર. જ્યારે તમે નમ્ર બનો છો ને ત્યારે પ્રભુ તમને તક આપે છે, તમને સમય આપે છે, તમને એવા ચાન્સ આપે છે કે તમે પ્રભુની સેવા કરો. હું ઘણી વાર વિચારતી હોય કે આદમ અને હવાએ કેમ કર્યું હશે, કેટલું સારું જીવન હતું, કેટલું સારું જીવન હતું, કે કોઈ પાપ નહીં, કશું જ નહીં, અને પ્રભુએ આપણને એ જીવન આપ્યું હતું અને આપણામાં પાપનો પ્રવેશ થયો. સ્ત્રીએ જ્યારે ફળ ખાધું ત્યારે એને એવું કીધું કે તું દુઃખે બાળકને જાણીશ. શું કહે છે? આખી પૃથ્વી શાપિત થઈ ગઈ. જ્યારે ફળ ખાધું ને ત્યારે આખી પૃથ્વી શાપિત થઈ ગઈ, આખું માનવ જાત શાપિત થઈ ગયો. બરાબર, આખું માનવ જાત શાપિત થઈ ગયો. સ્ત્રીને એવું કીધું કે તું દુઃખે બાળક જાણીશ. પણ પ્રભુ વાલાઓ એટલો બધો કૃપાળુ છે ને, એટલો બધો કૃપાળુ છે કે યોહાન 16 અને 21 શું કહે છે, કાઢીએ આપણે. જ્યારે સ્ત્રીને એવું કીધું કે તું દુઃખે બાળક જન્મીશ, ત્યારે યોહાન 16 અને 21 પ્રભુ એવું કીધું કે જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, ત્યારે એનું દુઃખ એ પોતે જ જાણે છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે, તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવશે નહીં. પ્રભુએ સ્ત્રીને શિક્ષા કરી, બરાબર, અને સાથે એને શું કીધું, શિક્ષા તો આપી, પણ પ્રભુએ એ પણ એની અંદર રાખ્યું કે જ્યારે પ્રસવ વેદના થાય ત્યારે સ્ત્રીને જ ખબર હોય કે એ વેદના કેવી હોય, પણ ફરીવાર એ દુઃખ કોઈ બી સ્ત્રીને યાદ આવતું નથી. આ વચન જ્યારે હું ઘણો વર્ષો પહેલાં વાંચતી હતી ને ત્યારે હું એવું વિચારતી હતી કે સાચી વાત છે, મને એ દુઃખ યાદ નથી આવતું, કારણ કે આ પ્રભુની યોજના છે. શિક્ષા તો કરે છે પણ સાથે પ્રેમ પણ કરે છે. એવી જ રીતના આદમને પણ કીધું કે તું કષ્ટ કરીને રોટલી ખાશે, બરાબર, પુરુષને ખોરાક ઉત્પન્ન કરવા માટે કઠોર મહેનત કરવી પડશે, બરાબર, જીવનભર મહેનત કરશે, પછી માણસ મૃત્યુ પામીને જેમાંથી તેને લેવામાં આવ્યો હતો એટલે ધૂળમાંથી, અને ધૂળમાં પાછું પડી જશે, બરાબર. આદમને પણ એવું કીધું. પણ 1 કોરિન્થી 10 અને 13 કાઢીએ આપણે. 1 કોરિન્થી 10 અને 13 શું કહે છે? માણસ સહન ન કરી શકે એવું કંઈ પણ પરીક્ષણ તમને થયું નથી. વળી દેવ વિશ્વાસુ છે તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ તેણે આપ્યો. આદમને એવું કીધું કે તું આવું કર્યું, પણ પ્રભુએ એ આપણે સહન કરી શકીએ ને એટલું જ દુઃખ આપણને આપ્યું છે, કારણ કે ખબર છે આપણી કેપેસિટી કેટલી છે. માણસ જેટલું સહન કરી શકે છે એટલું જ પ્રભુ તેને આપે છે. હા, પરીક્ષણ આવે છે આપણા જીવનોમાં, પણ એટલું બધું પરીક્ષણ નથી હોતું કે આપણે એમાંથી બહાર ન નીકળીએ, કારણ કે પ્રભુનું વચન જ એવું કહે છે કે તમે સહન કરી શકો ને એટલું જ તમારી પર પરીક્ષણ આવશે. આ મેં પહેલાં જ કીધું તમને કે પ્રભુ તમારે જ્યારે પરીક્ષણ થતું હોય છે ને
શેતાન દ્વારા, ત્યારે પ્રભુ તમારી ધીરજ, તમારો પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ ક્યાં છે ને તે જોતા હોય છે. બરાબર, તમારો વિશ્વાસ અને પ્રેમ ક્યાં છે ને તે જોતા. અય્યુબને કેટલું બધું પરીક્ષણ આવ્યું, કેટલું બધું, એનું તો આખું કુટુંબ લઈ લીધું, બધું જ લઈ લીધું, બધું જ. અને એની પત્ની અને એના મિત્રો બધા કહે છે તું તો હવે પોતાને દોષ દે ઈશ્વરને, તે છતાંય તે એક શબ્દ નથી બોલતો, ઈશ્વરની વિરુદ્ધમાં એક શબ્દ નથી બોલતો. જ્યારે આપણને એવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે એક પ્રશ્ન પૂછીએ કે આ ઈશ્વરે કેમ આવું કર્યું મારી સાથે, ઈશ્વરે કેમ કર્યું મારી સાથે આવું. વાલાઓ, આપણે નથી પૂછી શકતા, કારણ કે ઈશ્વરે નથી કર્યું. એ શેતાન દ્વારા આપણું પરીક્ષણ થાય છે, પણ ઈશ્વર આપણું ધીરજ અને આપણો વિશ્વાસ અને પ્રેમ જોતા હોય છે કે તમારો પ્રભુ પ્રત્યેનો પ્રેમ કેટલો છે, તમારો પ્રભુ પ્રત્યેનો પ્રેમ કેટલો છે એ જોતા હોય છે. અય્યુબનું બધું જ લઈ લીધું, તે છતાંય એને એ કહે છે ને કે તું બધું બોલ આ ઈશ્વરને વિશે, તે છતાંય બોલતો નથી. જ્યારે પ્રભુ આવે છે ને ત્યારે કહે છે કે તારા આ બધા મિત્રોને તું એમણે આવું કર્યું છે ને તો હું એ લોકોની ઉપર કોપ ઉતારીશ. ત્યારે એ કહે છે કે ના પ્રભુ, તું તેઓને માફ કર. અને એ જ એની પ્રાર્થનાના લીધે ઈશ્વર તેઓને માફ કરે છે અને જેટલું હતું ને એથી બમણું એને આપે છે. બરાબર, બમણું આપે છે કે એકદમ ઉપરથી બધું નહીં આપી દીધું હોય. આપી દીધું હશે? ના, ધીરજ રાખવી પડે. એનો સમય આવે ને ત્યારે પ્રભુ આપે છે. ધીમે ધીમે જ આવ્યું હશે ને, પણ તમારી ધીરજ અને પ્રેમ, જેમ અય્યુબે આપણે ધીરજ રાખીને પ્રેમ કર્યો ને, એવી જ રીતના આપણે પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ જાહેર કરીએ. આપણા પ્રભુ કેવા છે? આપણને શિક્ષા પણ કરે છે, પ્રેમ પણ કરે છે અને માફી પણ આપે છે. બરાબર, એવા ઈશ્વર આપણને મળ્યા છે. જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું અને તેમને પાપ કર્યું છતાંય ઈશ્વરે તેમને મૂકી દીધા નહીં. મૂકી દીધા ના, 21મી કલમમાં શું કહે છે જો, અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા અને તેઓને પહેરાવ્યા. આ પ્રભુની કાળજી. તેમણે પાપ કર્યું, ખબર છે, એમને શિક્ષા કરી, છતાંય તેમની કાળજી રાખી. કેમ? કારણ કે પ્રભુએ બનાવ્યું છે ને માણસ. એમના હાથોએ બનાવેલી વ્યક્તિને આપણે, બાપ શું પોતાના દીકરાને મારી નાખે? પ્રભુનું વચન કે છે ને, શું શાપ આપે? નહીં ને. તો પ્રભુ આપણને કેવી રીતના હર્ટ કરી શકે? વાડીમાંથી તેને કાઢી મૂક્યો 23મી કલમમાં. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો ને ખેડવાને યહોવા દે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો. બરાબર, કાઢી મૂક્યો, છતાં ઈશ્વર એને મૂકી દીધો? ના, ઈશ્વર તેની સાથે જ રહ્યા, તેની કાળજી રાખે છે, એની સાથે રહે છે. ઈશ્વર હંમેશા આપણી સાથે પણ આ જ રીતના વર્તે છે. ઈશ્વર આપણી સાથે પણ આ જ રીતના વર્તે છે. જેમ આદમ અને હવાએ એકબીજા પર દોષ મૂક્યો, પહેલાંએ મને કીધું ને પહેલાંએ મને ખવડાવ્યું, હે, પણ જ્યારે ઈશ્વર એમને પૂછે છે ને કે તમે ફળ ખાધું, ત્યારે એકબીજા પર દોષ તો મૂકે છે. બરાબર, પણ દોષ મૂકતાની સાથે તેઓ પોતાની ભૂલની કબૂલ કરે છે, માફી પણ માંગે છે કે આણે મને આપ્યું પણ મેં ખાધું, એટલે એણે સ્વીકારી લીધું. આદમ અને હવાએ સ્વીકારી લીધું કે અમે ખાધું, જૂઠું બોલ્યા, આને આપ્યું તેણે આપ્યું, પણ સ્વીકારી લીધું ને. એટલે દેવે તેઓને ક્ષમા આપી, શિક્ષા આપી, પણ તેઓને માફ પણ કર્યા. ઈશ્વર આપણી સાથે કંઈક ને કંઈક રીતના આપણી સાથે સમાધાન કરવાની કોશિશ કરે છે. જેમ આદમ અને હવાની સાથે સમાધાન કરવાની કોશિશ કરીને, એ જ રીતના આપણી સાથે પણ ઈશ્વર સમાધાન કરવાની કોશિશ કરે છે. કારણ કે દેવ કરુણાળુ છે. ગીત શાસ્ત્ર 103 અને 8માં શું કહે છે? યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. જૂના કરારની અંદર ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને મિસરની ગુલામીમાંથી બહાર કાઢી લાવ્યા, કેટલી બધી મુસાફરી કરી. બરાબર, છેક
જૂના કરારમાં છેલ્લા પુસ્તક સુધી કચ 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 ને કચ કચ. સંતોષ જ નહીં, સંતોષ જ નહીં. બરાબર, કચ કચ કર્યા કરે, કચ કચ જ કર્યા કરે. તે આ ના આપ્યું, અહીંયા તું અમને ભૂખે મારવા લઈ આવ્યો છે, તું અમને આ નથી આપતો. પાપ 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 કરીને પછી પ્રભુ એમની સાથે વાત કરે. હા, એમના સેવકોની સાથે કેવડાવે કે આ લોકો પાપમાંથી ફરે, પાપમાંથી નહીં ફરે તો હું તેઓનો નાશ કરીશ. બરાબર, અને પછી પાછા માફી માંગે, પાછા માફી માંગે એટલે પ્રભુ માફ કરી દે. માણસ જાત પાપ જ કર્યા કરે, પાપ જ કર્યા કરે. પછી યહોવાદેવ બાપ ચૂપ થઈ ગયા. આખરે ઈશ્વરે પોતે માનવ સ્વરૂપ લઈને આ જગતમાં આવ્યા. આખરે ઈશ્વર માણસના સ્વરૂપમાં પોતે આ જગતમાં આવ્યા. કેમ? કારણ કે આપણને તારણ મળે, પાપોમાંથી મુક્તિ મળે. ઈશ્વરે પોતાના એકમાત્ર પુત્ર આપણા પાપોને સારું તેમણે બલિદાન આપી દીધું. પ્રભુ ઈસુએ આપણે સારું, આપણા સારું વધસ્તંભ ઉપર વેદના સહન કરી, માર ખાધો, રક્ત વહેવડાવી દીધું. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પાપોની માફી મળે છે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પાપોની માફી મળે છે, આપણને તારણ મળે છે અને અનંત જીવનની આશા મળે છે. વાલાઓ, આપણા પાપોની કબૂલાત કરીએ, તે હંમેશા માફ કરવાને તત્પર છે. તે હંમેશા માફ કરવાને તત્પર છે. કેમ કે કોરિન્થીયોનો પત્ર એમના પહેલો અધ્યાયમાં કહે છે, 6 અધ્યાય અને 20મી કલમમાં આપણે કાઢીએ. કોરિન્થીયોનો પહેલો પત્ર 6 અધ્યાય અને 20મી કલમ પ્રમાણે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. તમને મૂલ્ય આપીને ખરીદવામાં છે. બરાબર, આપણને મૂલ્ય આપીને ખરીદવામાં એટલે પ્રભુએ પોતાનો પુત્ર આપી દીધો આપણા માટે. એ મોટામાં મોટી કિંમત પ્રભુએ ચૂકવી આપી છે. વર્ષો પહેલાંની એક વાત હું તમને કહું. હું જ્યારે એક પુસ્તક વાંચતી હતી, તેમાં એક લેખ હતો. એની અંદર એક આત્મિક સભા ચાલતી હતી. એમાં કોલસાની ખાણની અંદર એક માણસ ત્યાં આત્મિક સભામાં આવ્યો હતો. બરાબર, અને ત્યાંના જે પાસ્ટર સાહેબ હતા ને, એને પૂછ્યું કે પ્રભુ મારા પાપ માફ કરે તેને માટે જે કંઈ આપવાનું હોય ને તે આપવા હું તૈયાર છું, એવું કહે છે. પ્રભુ મારા પાપ માફ કરે ને તે માટે હું કંઈ પણ કહો ને તે આપવા માટે તૈયાર છું. પણ તમે કહો છો કે તે પ્રમાણે આપણે કહીએ છીએ કે તમે વિશ્વાસ કરો. બરાબર, પ્રભુનું વચન એવું કહે છે કે તે પ્રમાણે ફક્ત વિશ્વાસ કરવાની વાત મારા ગળે ઉતરતી નથી. પેલો જે કોલસાની ખાણમાં કામ કરતો હતો ને એ એવું કહે છે, તમે કહો છો ને કે વિશ્વાસ કરવાની વાત મારા ગળે ઉતરતી નથી. ત્યારે પાસ્ટર સાહેબે એને એવું કીધું કે આજે તમે કામે ગયા હતા? તો કહે છે હા. તો ખાણમાં કેટલે સુધી ગયા હતા? તો કે હા હું ગયો હતો, પણ ખાણમાં છેક નીચે સુધી, છેક નીચાણમાં હું ગયો હતો. ત્યારે પાસ્ટર સાહેબ એવું કહે છે, ત્યાંથી ઉપર આવવા તમે ભારે કિંમત ચૂકવી હશે ને? ત્યારે તમે ભારે કિંમત ચૂકવી હશે ને? ત્યારે કહે છે ના, હું ફક્ત નીચે ઉતરી ગયો, તેમાં જે પાંજરું હતું ને એમાં બેસીને હું નીચે ઉતરી ગયો, અને પાંજરું ઉપર ખેંચ્યું ને હું ઉપર આવી ગયો, મેં કંઈ કિંમત ચૂકવી નથી. તો પાસ્ટર સાહેબ એવું કહે છે, એ પાંજરામાં તમે બેઠા હતા ત્યારે તમને બીક લાગી? તમે પાંજરા ઉપર કેમ વિશ્વાસ કર્યો? એ તો તદ્દન સસ્તી વાત છે. પાસ્ટર સાહેબે એવું કીધું. બરાબર, એ તો તદ્દન સસ્તી વાત છે કે તમે ઉપર આવી ગયા. ત્યારે એણે જવાબ એવો આપ્યો કે નીચેથી ઉપર આવવાની મુસાફરી મને મફત મળે છે, મારે કોઈ કિંમત ચૂકવવી નથી પડતી, કારણ કે ત્યાં એ કારીગર હતો. એટલે અમારી કંપનીવાળાએ એને માટે, એ લિફ્ટ માટે ભારે કિંમત ચૂકવી છે, તેના માટે ભારે કિંમત ચૂકવી, જેથી દરેક માણસ સલામત ઉપર આવી શકે અને સલામત નીચે જઈ શકે. પાસ્ટર સાહેબે એવું કીધું, એ જ વાત હું પણ તમને કરું છું
કે તારણ મફત મળે છે, પણ એને માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર ભારે કિંમત ચૂકવી છે. વધસ્તંભ ઉપર ભારે કિંમત ચૂકવી છે. સોના કે રૂપાથી નહીં, પણ ઈસુના લોહી દ્વારા આપણને ખરીદવામાં આવ્યા છે. વાલાઓ, પ્રભુ ઈસુ પર આપણા પૂરા હૃદયથી આપણે આપણા પાપોની કબૂલાત કરીને પ્રભુની પાસે આવવાનું છે. તે હંમેશા તત્પર હોય છે. તે હંમેશા તત્પર હોય છે. પ્રભુ ઈસુ જ્યારે નવા કરારની અંદર જ્યારે રોગો મટાડતા હતા, ચમત્કારો કરતા હતા, બરાબર, ત્યારે એમની સાથે ઘણા બધા હતા. તો પ્રભુ આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે તમને ખબર હશે ને કે શું પ્રભુ ઈસુએ એવું પૂછ્યું છે કોઈને બી કે તે કેટલા પાપ કર્યા છે, તે કયા કયા પાપ કર્યા છે, કેવા સંજોગોમાં પાપ કર્યા છે, કોની વિરુદ્ધ પાપ કર્યા છે, ભયંકર પાપ છે કે નાના પાપ છે, હું માફી આપી શકું કે નહીં, એવું બધું એમણે બધું પૂછ્યું છે? એવું બી નથી પૂછ્યું કે તારા પાપનું વર્ણન કર. પૂછ્યું છે? નથી પૂછ્યું. બરાબર? એવું કોઈ જગ્યાએ લખેલું નથી કે પ્રભુ ઈસુએ એ પાપીને પૂછ્યું હોય કે એ રોગીને પૂછ્યું હોય કે તારા પાપની કબૂલાત કર ને હું તને પાપની માફી આપીશ. એના બદલે પ્રભુ ઈસુએ શું કહ્યું છે? શાંતિએ જા, તારા પાપ તને માફ થયા છે. શું કહ્યું છે? બધી જગ્યાએ એવું કહ્યું છે, શાંતિએ જા, તારા પાપ તને માફ થયા છે. માંથી 9 અને 1 અને 2 કાઢીએ. માથીની લખેલી સુવાર્તા 1 અને 2, ત્યાં પક્ષઘાતી માણસની વાત કરવામાં આવી છે. ત્યાં પક્ષઘાતી માણસની વાત કરવામાં આવી છે. બરાબર? પક્ષઘાતીને લઈ આવે છે અને કહે છે કે શું કહે છે? જો બીજી કલમમાં શું કહે છે? પક્ષઘાતી, હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે. બરાબર? એને પણ એવું કહે છે, એને કશું જ નથી કીધું, એને કીધું તારા પાપ તને માફ થયા છે. લુક 7, લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને તેનું 36 થી 50ની અંદર પાપી સ્ત્રી જે પ્રભુ ઈસુના પગ પર અત્તર ચોળતી હતી, બરાબર, ત્યારે બધાય ઘણી બધી કચકચ કરે કે આવી છે તેવી છે, બરાબર. ત્યારે પ્રભુ ઈસુએ એને બી એવું જ કીધું. 48મી કલમમાં શું કીધું? તારા પાપ તને માફ થયા છે. ત્યાં પણ આ જ વસ્તુ કે તારા પાપ તને માફ થયા છે. યોહાન 8 અને 1 થી 11, યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 1 થી 11માં કલમની અંદર જ્યારે પેલી વ્યભિચારી સ્ત્રી પકડાય છે ને, ત્યારે પ્રભુ ઈસુની પાસે પેલા શાસ્ત્રીઓ ફરોશીઓ લઈ આવે છે ને તું આનો ન્યાય કર, કારણ કે જૂના કરમાં લખેલું છે કે આવ્યો ને પથ્થરે મારવું, બરાબર, એવું કે છે. ત્યારે પ્રભુ ઈસુ કશું બોલતા નથી અને તે કહે છે કે જેણે પાપ ના કર્યો હોય, કોઈ ના કર્યું હોય તેણે પેલો પથ્થર મારે, બરાબર. કોઈએ એને પથ્થર માર્યો નહીં, બધા અહીંયાથી જતા રહે છે. પછી પ્રભુ ઈસુ જોવે છે અને પ્રભુ એને પૂછે છે કે પ્રભુએ એને કહે છે કે તેને પૂછ્યું, બાઈ તેઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નહીં? ત્યારે તેણે કહ્યું, એટલે તે સ્ત્રીએ કહ્યું કે પ્રભુ કોઈએ નહીં. ત્યારે ઈસુએ તેને કહ્યું, હું પણ તને દોષિત નથી ઠરાવતો, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. એમાં પણ એમને માફી આપી. બધાને જ કહ્યું કે તારા પાપ માફ થયા છે. પ્રભુને આપણા ભૂતકાળમાં રસ નથી. પ્રભુને આપણા ભૂતકાળમાં રસ નથી, પણ વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં રસ છે. માણસના ભૂતકાળને પ્રભુ વખોડતા નથી, પણ માફ કરવા તૈયાર છે. જા હવેથી પાપ કરતો ના કે કરતી ના. બીજી બાબત જોઈએ તો બાઇબલમાં જ્યાં કંઈ પણ ચમત્કારો થયા છે ત્યાં લોકોએ પોતાના જીવનો બદલ્યા છે, બરાબર. જ્યાં કંઈ ચમત્કારો થયા છે ત્યાં લોકોએ પોતાના જીવનો બદલી નાખ્યા છે અને પ્રભુની પાસે આવીને પોતાના પાપ માટે માફી માંગી હોય એવો તો મને ક્યાંય દેખાયું નહીં કે કોઈ કીધું કે મને માફ કર. આ પાપી સ્ત્રી આવી હતી, તેણે કીધું કે પ્રભુ મને માફ કર, બરાબર.
લુક 22 અને 54-62 અંદર તેની અંદરમાં પિત્તરે 3 વાર પ્રભુનો નકાર કર્યો. લુકની લખેલી સુવાર્ત 22 અધ્યાયની અંદર 54-62 કલમની અંદર કે પિત્તરે 3 વાર પ્રભુનો નકાર કર્યો. પછી તેણે માફી માંગી હોય પ્રભુની આગળ કે પ્રભુ તું મને માફ કર. પ્રભુની પાસે આવીને કીધું કે પ્રભુ માફ કરનાર નથી કીધું, છતાં તેને માફ કર્યો. બરાબર. એવી જ રીતના લુક 24:36-49 પ્રભુ ઈસુના શિષ્યો ઈસુના મરણ પછી વિખેરાઈ ગયા. બરાબર. પુનરુત્થાન પછી ફરી પ્રભુ તેમને મળ્યા ત્યારે કોઈ શિષ્યોએ એમ નથી કહ્યું કે પ્રભુ અમને માફ કર, અમે તને મૂકીને જતા રહ્યા હતા, ભાગી ગયા હતા, એવું કોઈએ કીધું નથી. થોમા યોહાન 20 અને 24-29 તમે વાંચો તેમાં બી થોમાએ એવું કીધું કે હું તને આ જોઈશ, હાથ જોઈશ, બધું જ જોઈશ, પછી હું વિશ્વાસ કરું. બરાબર. એવો કોઈ ઉલ્લેખ નથી કે પ્રભુ તું મને માફ કર, મેં તારા પર અવિશ્વાસ કર્યો, છતાં તેને માફ કર્યો. લુક 23:39-43 કલમની અંદર પ્રભુ જ્યારે વધસ્તંભ ઉપર હતા ત્યારે ચોરે તેને વિનંતી કરી કે તારા રાજ્યમાં મને યાદ કરજે, પણ તેણે પણ પાપોની માફી માંગી નથી. છતાંય તેને માફ કર્યો અને કીધું કે આજે તું મારી સાથે હોઈશ. આ બધાનું કારણ શું હતું? પ્રભુએ બધાને માફ કર્યા. આ બધાનું કારણ શું હતું? કારણ કે જે કોઈએ ઈસુની આંખમાં જોયું ને, ઈસુની આંખમાં જોયું એટલે તેની આંખમાં પ્રેમ અને માફી દેખાયા. તેની આંખમાં, ઈસુની આંખમાં એમને માફી દેખાયા અને બોલવાની જરૂર તેઓને પડી જ નહીં. અને ઈસુએ તેમના મનને વાંચી લીધા. જે કોઈ સામે આવ્યું તેના મનને વાંચી લીધું અને માફી આપી દીધી. ઉડાવ દીકરો હજી બોલતો જ હતો અને એટલામાં તેના બાપે તેને બાથમાં લઈ લીધો. પ્રભુ પણ આ જ કરે છે. પ્રભુને આપણા ભૂતકાળમાં કશાયમાં રસ નથી. આપણે ક્યાં છે અત્યારે? પ્રભુ કહે છે તમે મારી પાસે આવો. તમે, કારણ કે એના બનાવેલા છે આપણે. એ નથી ઈચ્છતા કે આપણે પાપમાં જ પડીએ, કીચડમાં જઈએ, નાશમાં જઈએ. નથી ઈચ્છતા કે આપણે અનંતકાળની જે અગ્નિ છે ને એની અંદર જઈએ. પ્રભુ નથી ઈચ્છતા વાલાઓ. આ સમય અને આ તક પ્રભુ આપણને આપે છે કે આપણે આપણા પાપોમાંથી ફરીએ, પ્રભુની આગળ માફી માંગીએ. આજે આપણે આ મેજના ભાગીદાર થવાના છે. કોઈ માણસ પાસે નથી જવાનું તમારે માફી માંગવા. ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો. પોતાના પાપોની કબૂલાત કરો, પ્રભુ પાસે માફી માંગો કે પ્રભુ મેં આ કર્યું છે, તું મને માફ કર. અને તે પ્રભુ માફ કરવાને એટલો બધો તત્પર હોય છે ને કે પ્રભુ તમને માફ કરશે જ. મને સુધાબેનની પ્રાર્થના બહુ જ ગમે. મને બહુ જ ગમે. હું કંઈ બી હોય ને તો સુધાબેન તમે પ્રાર્થના કરાવજો. અને હંમેશા તૈયાર હોય સુધા ભાભી. ગમે તેવી પરિસ્થિતિમાં ભાભી હું તમારા માટે પ્રાર્થના કરું છું. હું જ્યારે મને માથા દુખાવાનો બહુ પ્રોબ્લેમ છે તો ઘણીવાર મેં કોઈ ફરિયાદ નથી કરતી. દવા પીયા રાખું. માથું દુખે ને એટલે 3-4 દિવસ દવા પીયા રાખવાનું. પછી યાદ બી ના રહે કેટલી વાર પીધી છે. પીયા રાખવાની. પણ પ્રભુનું વચન મને યાદ આવે છે. નથી કહેતો યોહાન પિત્તર કે તે મારા દેહમાં કાંટો મૂક્યો છે. બરાબર. હું એ જ વચનની સાથે જાઉં છું કે પ્રભુએ મને આ દુઃખ આપ્યું છે ને તો કાંઈ વાંધો નહીં, એ સાથે જીવવાનું. આપણે એને ઇગ્નોર કરવાનો. માથું દુખે તો દુખ્યા કરે, આપણે જે કામ કરવાનું છે એ જ કરવાનું. પણ ઘણીવાર એવી પરિસ્થિતિ આવે ને કે મગજ કામ ના કરે, સૂઈ જ રહેવું પડે. પણ પ્રભુની કૃપા મારા પર એટલી બધી છે ને કે હું બધું જ કામ કરી શકું. આ બધો જ મહિમા હું મારા પ્રભુને જ આપું છું. કારણ કે એના સિવાય
હું કશું જ નથી, હું કશું જ નથી. વહાલાઓ, અત્યારે આ સમય આપણને આપ્યો છે, આપણે પણ વિચારવાની જરૂર છે. આપણે પાપોની કબૂલાત કરીએ. જ્યારે આ મેજના ભાગીદાર થવાના છે ત્યારે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ અને માફી માંગીએ. આપણા પાપો અપરાધો માફ કરવાને તે તત્પર છે. તેની પાસે આવીએ અને તે આપણને માફ કરશે, તે આપણને માફ કરશે. થોડી વાર શાંત રહીએ અને પ્રાર્થનામાં નમીએ. પરમ કૃપાળુ ઈશ્વર, આભાર માને છે પ્રભુજી, તમારા નામને ધન્યવાદ આપે છે. આ સમય અને તક તમે આપો છો. વચનો તો મારા દ્વારા બોલાય છે ત્યારે પ્રભુજી, સૌપ્રથમ તો મને જ પ્રભુજી તમારી કૃપા પૂરી પાડજો, જેથી કરીને પ્રભુજી હું તમારા વચન પ્રમાણે ચાલી શકું, તમારી આજ્ઞાઓ પાડી શકું પ્રભુજી, અને તમારી પાસે આવી શકું. તમને ગમતી બાબતો અમે કરીએ બાપ, એવી કૃપા તમારી પાસે માંગુ છું. અહીંથી જ્યારે જમે જઈએ ત્યારે પ્રભુ અમારા પાપો અપરાધોની પ્રભુજી તમે ક્ષમા આપજો, અને પ્રભુજી એ પ્રમાણે અમે ચાલવાની તમે તમારી કૃપા પૂરી પાડજો. તમારા દૂતોનું રક્ષણ અમને પૂરું પાડજો બાપ, એવી કૃપા તમારી પાસે માંગી છે. આ વચન જ્યારે અમે પોકાર્યું છે ત્યારે એક વ્યક્તિને તમે સ્પર્શ કરજો બાપ, એવું તમારી પાસે માંગુ છું. હું જવળ પાત્રને તમારી કૃપા પૂરી પાડી તેના માટે પણ તમારો આભાર જ માની રહ્યો છું. હા, મારી પ્રાર્થના વિનંતી પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં માંગુ છું બાપ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. Oh
અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરતા પિતા, અમે તમારા ભવનમાં આવી શક્યા એને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. હા પિતા, તમે અમને ઘણા બધા ઉપર ઠરાવી આપ્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. અમે ઘણા બધામાંથી તમારા માટે જૂજ અર્પણો તમારી સમક્ષ લાવ્યા છીએ પિતા. ત્યારે પિતા, એ અમારા અર્પણોને તમે માન્ય કરો, તમે સ્વીકાર કરો પિતા. આ દાનોને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. તમારા મહિમાને અર્થે આ દરેક દાનો વપરાય એવું તમારી પાસે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે આ દાનોને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના તમે સાંભળી સ્વીકાર કરજો. આમેન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે આપણા હૃદયો અને મનોને ઈશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પ્રભુના જ્ઞાન અને પ્રેમમાં સંભાળી રાખશે. અને સર્વ શક્તિમાન ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર ને સેનાએ રાજકોટ મંડળીના સગળા ભાલા ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.